પોલીસ વાળા દેખાતા નથી. તો તને મારો ભાઈ ન ખબર હોય તો કહું, અદાણી ત્યાં દાડીએ ગયા છે. આપણા ગુજરાતની સરકાર જે ગુજરાતની પોલીસ કહેવામાં આવે છે, તો મારો ભાઈ પોલીસ સ્ટેશન ખાલી જ હોય ને, અદાણી ત્યાં દાડીએ ગયા છે. તમે કાકો જેતપુરમાં મિટિંગો માથે મિટિંગો કરો તો કરે શું આ લોકો? પગાર તો લેવો ને, અદાણી પગાર આપે છે, સરકાર થોડી આપે છે. જેતપુર જે સબ પોસ્ટ છે આપણે પોલીસની, અહીંયા ડેઈલી અહીંયા જે સ્ટાફ હાજર રહેવો જોઈએ. અત્યાર લગીમાં આટલા દિવસથી જે મળે છે, પણ હજી આજ તારીખ લગી કોઈ સ્ટાફ સતત અહીંયા હાજર હોતો નથી. 24 કલાકની અહીંયા એની ડ્યુટી હોય છે. તમે જોઈ શકો છો પોલીસ ચોકીના દરવાજા ખુલ્લા છે. અંદર હાલમાં કોઈ તમને જોવા મળશે નહીં. તમે જોઈ શકો છો કે ખાલી પોલીસ ચોકી છે, કોઈ સ્ટાફ હાજર નથી. તમે બધા રૂમ જોઈ શકો કોઈ જગ્યાએ અહીંયા સ્ટાફમાં કોઈ અવેલેબલ જ નથી. ખાલી રૂમ છે. આ ખાલી કાગળ ઉપરની પોલીસ ચોકી છે. અહીંયા કાગળ ઉપર પોલીસ ચોકી બતાવેલી છે. 15 જણાનો સ્ટાફ હોય તો 15 જણાને અહીંયા મફતમાં પગાર લે. અહીંયા જે પોલીસ વાળા છે એ મફતનો પગાર લે, રખડવાનો પગાર લે, ઘરે ફેરવાનો પગાર લે. જો આવું જોઈએ તો આવા પોલીસ વાળાની શું જરૂર કે આવા પોલીસ ચોકીમાં જો ડ્યુટી ઉપર ટાઈમે હાજર ન રહેતા હોય, ઓન ડ્યુટી પોલીસ અધિકારી કોઈ હોતું નથી, તો પોલીસ ચોકી રાખવાનો મતલબ શું? આના કરતા પોલીસ ચોકી બંધ કરી દેવી સારી. આવી પોલીસ ચોકી જ્યાં સ્ટાફ મફતનો ઘરે બેઠા પગાર લેતો હોય, સરકારના રૂપિયા આમાં જ જાય છે ખોટા બિનજરૂરી તાઇફા કરવા, આ બિનજરૂરી પગાર ચૂકવવા. તો આવી વસ્તુ ચાલે તો આના ઉપર સરકારે ધ્યાન આપવું પડે કે રોજનું કોઈ આવતા જ નથી. આની રજૂઆત હવે ઉપર લગી કરવી જ પડે કે આ ગમે મોદી સાહેબ એમ કે અમારા સેવકો હાજર હોય, જે આપણે પબ્લિકના સેવકો બધી જગ્યાએ હાજર હોય, તો આ પબ્લિકના સેવકો અહીંયા કેમ હાજર નથી? આટલા દિવસથી આ શું કરે છે? અત્યારે હવે અમારે જેતપુર ગામમાં પોલીસ ચોકીમાં રોજ જેટલા જમાદાર હાજર હોય હાજર જોઈ, નહીતર આ પોલીસ ચોકી બંધ કરી દો, તાળું મારી દો. આવી પોલીસ ચોકીની શું જરૂર છે?